રાજકોટ સભાની અંદર કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાજીએ ક્ષત્રિય સમાજને ના શોભે એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે તે સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું, ઠાકોર, દરબાર, પાલવી, જાગીરદાર, રાજપૂત, નાળુંદા, ગરાસિયા તમામ ક્ષત્રિયોની વ્યાખ્યામાં આવતા હોય ક્ષત્રિય સમાજ આખો એક થઈ અને હવે આપણા વિરોધમાં અપશબ્દો બોલનાર, આપણી સમાજને બદનામ કરનાર અને વારંવાર આપણી સમાજને ટાર્ગેટ કરનાર તત્વોને જડબાતોડ જવાબ આપવાનો હવે સમય આવી ગયો છે. વારંવાર ક્ષત્રિય સમાજનો વિરોધ કરવો, ક્ષત્રિય સમાજના વિરોધમાં નિમ્ન કક્ષાની ભાષા વાપરવી, ખામ થિયરી યાદ કરીને માધવસિંહ દાદાની ગાળો બોલવી, એ આ ભારતીય જનતા પાર્ટીના વાણી વિલાસ હવે સહન થશે નહીં. ગુજરાતની અંદર અમારો ઇતિહાસ જોવો હોય તો બેન, દીકરી, ગાય, ગંગાના રક્ષણ માટે પાથીજી મહારાજનું મંદિર જોઈ લો ફાગવેલમાં, ચાચરડ દાદાનું મંદિર જોઈ લો પાટણ જિલ્લાની અંદર, સંગ્રામસિંહ દાદાનું મંદિર જોઈ લો મહેસાણાની અંદર, અને ગામે ગામ પાદરમાં પાળિયા ઉભા છે ક્ષત્રિય સમાજની વીરતાના. એટલે અમારા વિરોધમાં વાણી વિલાસ ના કરો. તમારે કોંગ્રેસની જેટલી ગાળો બોલવી એટલી બોલો, વિરોધ પક્ષની જેટલી ગાળો બોલવી એટલી બોલો, પણ મહેરબાની કરીને અમારા ક્ષત્રિય સમાજને ટાર્ગેટ ના કરો તેવી વિનંતી કરું છું. અને ગામડામાં કહેવત છે કે છોકરો ગુનો કરો તેનો બાપ માફી માગે, એટલે રૂપાલાજીએ ભલે માફી માગી પણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમને ગુજરાતમાં ક્ષત્રિય સમાજની માફી માંગવી જોઈએ. અને લોકો માફી ના માગે તો આવતા સમયની અંદર ગામડામાં મત માંગવા આવે ક્ષત્રિયોના ગામમાં, તે ટાઈમે તમામ ક્ષત્રિયોને હું વિનંતી કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને જડબાતોડ જવાબ આપજો. અને અમારી સહન શક્તિની હવે હદ આવી ગઈ છે. અમને વધારે પડતા તો હેરાન અમને સતાવવામાં આવશે, અમારી બેન દીકરી વિરોધમાં ટિપ્પણ કરવામાં આવશે તો ગુજરાતમાં અમને પણ હોળી રમતા આવડે છે રંગોની. અમે સુરવીર છીએ, અમે વીરતાવાળા છીએ, ક્ષત્રિયો છીએ. હજી અમારી જૂની પરંપરા અમે ભૂલ્યા નથી. વર્તમાન સમયમાં કલમ અપનાવી છે, પણ જ્યારે અમારી સમાજ ઉપર અપશબ્દોનો મારો થશે ત્યારે તલવાર ઉઠાવતા પણ અમને શરમ નહીં આવે તેવી સૂચના આપું છું. અને સમગ્ર ક્ષત્રિય સમાજને એક થવા માટે વિનંતી કરું છું. સૌને જય જય ગરવી ગુજરાત, જય ભવાની.